માંગરોળ શહેરમાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ એઆઈએમઆઈએમ માં જોડાતા મીમ પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આગામી નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને હાલ શહેરમાં પ્રચારના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે માંગરોળ શહેરમાં એઆઈએમઆઈએમ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા સક્રિય બની છે અને 24 થી 26 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીને છોડીને જુનૈદ ફકીરા સહિત 100 જેટલા યુવા કાર્યકરો અને 30 જેટલી મહિલા કાર્યકરો મીમ પાર્ટીમાં સામેલ થયા છે। આ કાર્યકર્તાઓને જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પ્રમુખે આગામી નગરપાલિકા ચૂંટણી માટે અગાઉથી સળગતા જળ પ્રજાહિતના પ્રશ્નો ઉકેલ લાવવા અને ચૂંટણીમાં ઝંપલાવી લોકહિતના કાર્ય કરવા માટે ખાતરી આપી હતી। આ પ્રસંગે પાર્ટીના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।